સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય મધ્યસત્ર પેટા ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું। થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં અંદાજિત 60% જેટલું મતદાન, લીંબડી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં અંદાજિત 40% અને ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 1માં 40% જેટલું મતદાન નોંધાયું હતું। લીંબડી તાલુકા પંચાયતની ઉટડી બેઠક પર સૌથી ઓછું 30% જેટલું મતદાન નોંધાયું। સાયલા તાલુકા પંચાયતની ધારા ડુંગરી બેઠક પર 50%થી વધુ નોંધાયું મતદાન। રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 1ની એક બેઠકની પેટા ચૂંટણી તેમજ લીંબડી નગરપાલિકાની વોર્ડ નંબર 1ની એક બેઠકની પેટા ચૂંટણી અને લીંબડી તાલુકા પંચાયતની ઉટડી બેઠકની પેટા ચૂંટણી અને સાયલા તાલુકા પંચાયતની ધારા ડુંગરી બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી અને આજ રોજ શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયું હતું। ધાંગધ્રા નગરપાલિકા અને લીંબડી નગરપાલિકાની વોર્ડ નંબર 1ની એક બેઠક ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ હતો, જ્યારે થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 7 વોર્ડ 28 બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ હતો। આજે યોજાયેલ ચૂંટણીમાં થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં અંદાજે 60% જેટલું મતદાન થવા પામ્યું હતું, જ્યારે લીંબડી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં અંદાજિત 40% અને ધાંગધ્રા નગરપાલિકા વોર્ડ નંબર 1માં 40% જેટલું મતદાન નોંધાયું હતું, જ્યારે લીંબડી તાલુકા પંચાયતની ઉટડી બેઠક પર સૌથી ઓછું 30% જેટલું મતદાન નોંધાયું હતું। સાયલા તાલુકા પંચાયતની ધારા ડુંગરી બેઠક પર 50%થી વધુ મતદાન થયું હતું। આગામી 28 ફેબ્રુઆરીના રોજ આ ચૂંટણીના પરિણામો જાહેર થશે।